હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સંતુષ્ટિ કિચન. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે બનાવીશું ચૂરમાના લાડવા. તો અહીંયા મેં ગોળનો ઉપયોગ કરીને ચૂરમાના લાડવા બનાવ્યા છે અને ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે લઈશું 1 વાટકો ઘઉંનો કરકરો લોટ. એમાં આપણે નાખીશું 2 ટેબલસ્પૂન રવાનો લોટ અને 2 ટેબલસ્પૂન ચણાનો લોટ. લોટ નાખ્યા બાદ મોણ દેવા માટે આપણે આમાં નાખીશું તેલ. તો અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ નાખ્યા બાદ આને આપણે બરાબર મિક્સ કરી લેશું. લોટ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં ગરમ પાણી નાખશું. તો અહીંયા મેં અડધી વાટકી જેટલું ગરમ પાણી લીધું છે. ગરમ પાણી નાખ્યા બાદ આપણે એકદમ સરસ હાથ વડે લોટને મિક્સ કરશું. લોટ બરાબર મિક્સ થઈ જાય પછી એમાંથી આપણે મૂઠિયા કરીશું. તો આપણે આ લોટમાંથી 10 થી 12 જેટલા નાના નાના મૂઠિયા કરવાના છે. તો આપણે આ રીતે હાથથી સરસ પ્રેસ કરીને મૂઠિયા બનાવીશું. મૂઠિયા બનાવવા માટે આપણે હાથમાં થોડો લોટ લેશું, એને પ્રેસ કરીશું અને આવી રીતના શેપ આપી દઈશું. આ રીતના શેપ આપવાથી અને નાના નાના મૂઠિયા બનાવવાથી મૂઠિયા જે છે એ ઘીમાં એકદમ સરસ રીતના તળાઈ જશે અને અંદરથી પણ કાચા નહીં રહે. તો આવી રીતે આપણે બાકીના મૂઠિયા પણ બનાવી લેશું. તો હવે આપણા મૂઠિયા તૈયાર છે. અહીંયા મેં 10 થી 12 જેટલા નાના નાના મૂઠિયા બનાવ્યા છે. તો હવે આપણે મૂઠિયાને ઘીમાં તળી લેશું. તો અહીંયા એક લોયામાં મેં ઘી લીધું છે. હવે આપણે ઘીને ગરમ થવા દેશું અને તેમાં આપણે મૂઠિયા નાખીશું. તો એકવારમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે 5 થી 6 જેટલા મૂઠિયા તળી શકાશે. આપણે મૂઠિયાને ઘીમાં જ તળીશું, એના કારણે બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો આવી રીતના વચ્ચે વચ્ચે આપણે જે છે મૂઠિયાની સાઇડ્સ પણ ચેન્જ કરતા રહેશું. મૂઠિયાને આપણે એકદમ જ મીડિયમ ફ્લેમ પર તળવાના છે અને જરાય ફ્લેમને હાઈ નથી કરવાની. ફ્લેમને હાઈ કરીશું તો બહારથી તો મૂઠિયા તળાઈ જશે પણ અંદરથી એકદમ કાચા રહી જશે. એની માટે આપણે એકદમ લો થી મીડિયમ ફ્લેમ રાખીશું. આવી રીતના આપણે વચ્ચે વચ્ચે સાઇડ્સ પણ ચેન્જ કરતા રહેશું. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઘીમાં મૂઠિયા જે છે સરસ તળાઈ રહ્યા છે. હવે મૂઠિયા એકદમ ગોલ્ડન થઈ ગયા છે અને આપણે એને નીકાળી દઈશું. બધા મૂઠિયા એકદમ સરસ રીતના તળાઈ ગયા છે, ગોલ્ડન થઈ ગયા છે અને આપણે હવે એને નીકાળી લેશું. આવી રીતના આપણે આપણા બાકીના મૂઠિયા પણ તળી લેશું. તો આપણે આપણા બાકીના મૂઠિયા પણ આવી જ રીતે તળી લેશું અને એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા મૂઠિયા જે છે એકદમ સરસ રીતના તળાઈ ગયા છે.
હવે એ જ ઘીમાં આપણે બદામ નાખીશું અને બદામને સરસ રીતે આપણે સાતળી લઈશું. કાજુ બદામ નાખવાથી લાડવામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને એ પણ સતળાયેલા કાજુ બદામ હોય એટલે મજા પડી જાય. તો બદામ આપણી સતળાઈ ગઈ છે અને હવે આપણે એને કાઢી લઈશું. હવે આમાં આપણે કાજુ નાખીશું અને કાજુને પણ એવી જ રીતે આપણે સાતળી લઈશું. કાજુ સતળાઈ ગયા છે અને એને આપણે પણ કાઢી લઈશું. હવે આપણે દ્રાક્ષ નાખીશું અને દ્રાક્ષને પણ આવી જ રીતના સાતળી લઈશું. દ્રાક્ષ જે છે એ તરત જ સતળાઈ જાય છે, તો એને એકદમ તરત જ જેવી થઈ જાય દ્રાક્ષ એટલે આપણે એને કાઢી લઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ દ્રાક્ષ તરત જ સતળાઈ ગઈ છે અને તરત આપણે એને હવે કાઢી લઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા કાજુ બદામ અને દ્રાક્ષ ત્રણેય એકદમ સરસ રીતના સતળાઈ ગયા છે. તો હવે આપણા જે મૂઠિયા હતા એને આપણે 1/2 ભાગ કરી લઈશું. બધા મૂઠિયાના આપણે આવી રીતના 1/2 ભાગ કરી લઈશું અને મિક્સરમાં આપણે આને સરસ રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. તો મૂઠિયાના આપણે 1/2 ભાગ કરી લીધા છે અને આપણે હવે આને એક મિક્સરમાં નાખીશું. મિક્સરમાં નાખ્યા બાદ આપણે આને મિક્સરમાં સરસ રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ એક બહુ જ ઇઝી છે કે આપણે મૂઠિયાને સરસ રીતના મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ છીએ. મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ જ જે મૂઠિયા છે એમાંથી એક કરકરા લોટ જેવું બની ગયું છે. આપણે બહુ વધારે નહીં થવા દઈએ, નહીંતર એકદમ જે છે આ ચીપચીપો લોટ બની જશે. આપણે એકદમ આને કરકરું રહેવા દઈશું. તો હવે આપણે ચાળણીમાં આને ચાળી લેશું. તો આપણે આને ચમચા વડે હલાવીશું અને સરસ રીતના ચાળી લઈશું. તો હવે જે મોટો ભાગ જે છે આપણે જોઈ શકીએ છીએ ઉપર રહી ગયો છે અને સરસ રીતના આપણું ચડાઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું કેટલું સરસ ચડાઈ ગયું છે. આમાં આપણે આપણા સાતળેલા કાજુ બદામ અને દ્રાક્ષ નાખી દઈશું. એમાં આપણે 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને ચપટી જાયફળ નાખીશું. આને આપણે એકદમ સરસ રીતના મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગોળ ઘીની પાઈ બનાવીશું. તો એની માટે મેં એક નાની વાટકી ઘી અને અડધો કપ ગોળ લીધો છે. ઘી અને ગોળને આપણે સરસ રીતના એક ચમચા વડે મિક્સ કરી લેશું. તો આપણે જોઈ લેશું કે ઘીની ગોળની પાઈ કેવી સરસ રીતના બને છે. તો આને આપણે સરસ રીતના ઘી ગોળની પાઈ બની ગઈ છે અને હવે આપણે આને આપણા મિક્સરમાં નાખી દઈશું. તો અહીંયા મેં ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને ગોળનો ઉપયોગ કરીને જ લાડવા બનાવ્યા છે. હવે આપણે આને એકદમ સરસ રીતના મિક્સ કરી લેશું. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ આ સરસ રીતના મિક્સ થઈ જાય પછી આમાંથી આપણે આપણા લાડવા કરીશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતના કરકરું આપણું સરસ થઈ ગયું છે. તો હવે આપણે આમાંથી આપણા લાડવા કરીશું. તો
તો હાથ વડે જ મેં આવી રીતના સરસ લાડવા કર્યા છે. લાડવાને એકદમ ગોળ આકાર આપી દઈશું અને પછી લાડવાને પર ખસખસ લગાવી દઈશું આપણે. ખસખસ લગાવવાથી લાડવાનો બહુ જ સરસ દેખાવ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તો આપણો લાડવો બની ગયો છે, તમે જોઈ શકો છો. આવી જ રીતના આપણે બાકીના લોટમાંથી પણ લાડવા બનાવી લેશું. બધા લાડવાને આપણે આવી રીતના ખસખસ લગાવી દઈશું. તો આટલા મિક્સરમાંથી આપણા 6 થી 7 જેટલા લાડવા બનશે. આવી રીતના હું બાકીના લાડવા પણ કરી લઈશ. તો આપણા બધા જ લાડવા સરસ રીતના બની ચૂક્યા છે. જો તમને મારી આ રેસીપી સરસ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.